હેલો મિત્રો, હું છું કેવલ જોશી. કેટીએન એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. હેલો મિત્રો, આજે આપણે બનાવશું એક સરળ અને સસ્તું DIY ટેલિપ્રોમ્પ્ટર જે આપના વિડીયો રેકોર્ડિંગ અને પ્રેઝન્ટેશનને વધુ પ્રોફેશનલ બનાવશે. તમારા સ્માર્ટફોન અને થોડી સામાન્ય સામગ્રીની મદદથી તમે આ ટેલિપ્રોમ્પ્ટર ઘર બેઠા બનાવી શકો છો, એ પણ માત્ર 300 રૂપિયા સુધીમાં. તો સૌપ્રથમ ટેલિપ્રોમ્પ્ટર શું છે એ સમજીએ. ટેલિપ્રોમ્પ્ટર એક સ્પેશિયલ ગ્લાસની મદદથી સ્ક્રિપ્ટ બોલનાર સામે દર્શાવે છે, જેમાં કેમેરા પાછળ રહેલી સ્ક્રિપ્ટ સ્પીકરને દેખાય છે પરંતુ કેમેરાને નહીં. એ રીતે સ્પીકર પોતાનું ફોકસ કેમેરા તરફ રાખીને સરળતાથી વાંચી શકે છે. તો આ વિડીયોમાં સસ્તું ટેલિપ્રોમ્પ્ટર કેવી રીતે બનાવશું અને સ્ક્રિપ્ટ માટે વિડીયો કેવી રીતે તૈયાર કરવો એ પણ ટેલિપ્રોમ્પ્ટર એપ વગર જોઈએ. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ જરૂરી સામગ્રી: પ્લાયવુડ શીટ અથવા પૂઠાનું બોક્સ, 1 mm ક્લિયર ગ્લાસ અથવા 1 વે ગ્લાસ, બ્લેક કલર અથવા બ્લેક કાપડ. મિત્રો, ખરેખર પ્રોફેશનલ ટેલિપ્રોમ્પ્ટરમાં બીમ સ્પ્લિટર ગ્લાસનો ઉપયોગ કરવામાં આવે છે, જેનો 1 ચોરસ ફૂટની કિંમત આશરે 3000 રૂપિયાથી શરૂ થાય છે. તો આપણે અહીં 5 mm ગ્લાસ 1 વે ગ્લાસનો ઉપયોગ કરવાના છીએ. જેનો ડ્રોબેક એ છે કે કેમેરા રેકોર્ડિંગમાં કલર ટોન ચેન્જ થઈ શકે છે, પરંતુ તેને એડિટિંગની મદદથી સરખો કરી શકાય છે. આ ડેમોમાં જે ટેલિપ્રોમ્પ્ટર દર્શાવવામાં આવેલ છે તેમાં 18 mm પ્લાયવુડની મદદથી બનાવવામાં આવ્યું છે અને બ્લેક કાપડથી મઢવામાં આવ્યું છે. આ બોક્સનું માપ સ્ક્રીન મુજબ નોટ કરી લેશો. આ બોક્સમાં તમે સ્ક્રિપ્ટ માટે કોઈ પણ મોબાઈલ ફોન અથવા ટેબ્લેટનો ઉપયોગ કરી શકો છો. બોક્સ બનાવ્યા બાદ જ ગ્લાસનું માપ કરવાનું રહેશે, જેને નીચેથી ઉપરની બાજુએ આશરે 45 ડિગ્રીએ સેટ કરવાનો હોય છે. બોક્સ બનાવ્યા બાદ અને ગ્લાસ લગાવ્યા બાદ કંઈક આવા લુકમાં તમને આપનું ટેલિપ્રોમ્પ્ટર જોવા મળશે. ગ્લાસમાં 1 વે સાઇડ સ્ક્રિપ્ટ જે મોબાઈલમાં રન થઈ છે તે બાજુ રાખવાનું રહેશે, અન્યથા ડબલ ઇમેજ દેખાઈ શકે છે. ખાસ કરીને બોક્સની અંદર પ્રકાશ કોઈપણ સંજોગોમાં જવો જોઈએ નહીં, અન્યથા કેમેરા લેન્સ પર ઇમેજ રેકોર્ડ થઈ શકે છે. DIY પ્રોમ્પ્ટરની ટોપ સાઇડ ને ફક્ત બ્લેક કપડા વડે ઢાંકેલ છે, જેથી ગ્લાસ અંદરની બાજુએ પણ સાફ કરી શકાય. તો ચાલો હવે આપણે સ્ક્રિપ્ટ તૈયાર કરીએ એક ન્યૂઝરૂમ ડેમો માટે. તો સૌપ્રથમ MS વર્ડમાં આપની સ્ક્રિપ્ટ ટાઈપ કરો, બેકગ્રાઉન્ડ બ્લેક સિલેક્ટ કરો, ત્યારબાદ ફોન્ટ્સ વ્હાઇટ અને બોલ્ડ સિલેક્ટ કરો. વ્યૂ મેનુની મદદથી ફોકસ પર ક્લિક કરો. ત્યારબાદ આપને ફૂલ સ્ક્રીન સ્ક્રિપ્ટ જોવા મળશે. હવે સ્ક્રીન રેકોર્ડરની મદદથી માઉસનું સ્ક્રોલ લોક બટન પુશ કરી માઉસને થોડું નીચેની સાઈડ મૂવ કરો. આપની સ્ક્રિપ્ટ કમ્પ્લીટ સ્ક્રોલ થયા બાદ સ્ક્રીન રેકોર્ડર ઓફ કરો. આ વિડીયોને કોઈ પણ વિડીયો એડિટિંગ સોફ્ટવેરમાં વર્ટિકલ કરો. હવે આપની વિડીયો સ્ક્રિપ્ટ મોબાઈલમાં પ્લે કરવા માટે તૈયાર છે. તો ચાલો હવે જોઈએ ન્યૂઝરૂમ ડેમો. ગ્રીન સ્ક્રીન અને ટેલિપ્રોમ્પ્ટરની મદદથી કેવો વિડીયો બનાવી શકાય. લોકસભા ચૂંટણી 2025 માટે ત્રીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્વક પૂર્ણ. ઇસરોએ સફળતાપૂર્વક નવો સેટેલાઇટ લોન્ચ કર્યો. દેશમાં 5G નેટવર્ક વધુ મજબૂત બનશે. સરકારે નવી નોકરી યોજના જાહેર કરી. યુવાનો માટે 10 લાખ નોકરીઓનો માર્ગ ખુલશે. દક્ષિણ ભારતમાં સમય કરતાં વહેલા વરસાદે દસ્તક દીધી. ખેડૂતોમાં ખુશીનું મોજું. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 સિઝનનો ત્રીજો મુકાબલો આજે સાંજે KTN ન્યૂઝ પર. આજનો વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારો સપોર્ટ
એ જ અમારી મોટી ઉર્જા છે. આગળ પણ આવા વિડીયો લાવતા રહીશું. જય હિન્દ, મહાદેવ હર.